હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો. માય ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તો છે ને થોડુંક આમ ટેન્શન છે આવી ગયેલું કાલ રાતનું. ટેન્શનમાં શું છે ખબર છે તમને? હું કહું લ્યો. છે ને જીયાસભાઈને તાવ આવી ગયો છે. ક્યાં જીયાસભાઈ? હા, જો આ રાત્રે છે ને એને બધું મીઠું ને એવું લગાડ્યું હતું. જો હજી મીઠા વાળું કપાળ છે. રાત આખી પોતા મૂક્યા, હજી થોડોક તો ધગે જ છે ને તાવ આવી ગયેલો છે જીયાસભાઈને. તો અત્યારમાં જીયાસભાઈ છે ને દવા પી લીધી છે. એક આ દવા છે ને એક આ છે. 2 બોટલ હતી એ પીધી. પછી મગદાળ તો ખાધી કે નથી ખાધી ખબર નહીં, મકાઈ ન ખાધી. અને જો રાત્રે છે ને આ કંઈક મીઠું છે આવું બધું કર્યું હતું. અને જીયાસભાઈ આજ કાંઈ અમને હોવા દીધા નથી. રાત્રે હું જીયાસ જાગતા હતા તે 2-3 વાગ્યા સુધી. અને જીયાસભાઈની મજા બગડી ગઈ છે. અને જલ્દી સારું થઈ જાય માં મંગળને પ્રાર્થના કરું છું. આજે મંગળવાર છે અને જીયાસને હાંસ થાય ને તો હાવ સારું કરી દે. કા જીયાસભાઈ બોલો તો ખરા. એને માથું દુખી જાય. સારું હાલો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને જીયાસભાઈને આજ સારું થઈ જાય તો સારું છે, કેમ કે બહુ તાવ આવી ગયેલો છે. તો મને શું કે બસ હવે તું શાંતિ રાખ, શાંતિ કર એમ કે છે. સારું હાલો, હજી તો બધું કામ તો પડ્યું છે. હવે કામ કરશું પછી હવે મળીએ. જીયાસભાઈને અમારે જો ફોન ચાલુ થઈ ગયો છે. મળીશું. જમવામાં આજનું મેનુ શું છે ખબર છે? આજે તો બહુ મસ્ત છે. જો ગાંઠિયાનું શાક છે, આમાં ખીચડી છે ને આમાં બને છે રોટલીનું શાક. જો રોટલી આજ છે ને રાત્રે પડી દીધી લાટ બધી, તો મેં કીધું લાઈ બનાવી નાખી જઈ શકું આવે છે. અને રોટલી જે બનાવવાની બાકી છે, લોટ બાંધીને મૂક્યો છે. અને જમવાનું બને છે. ખીચડી કેવી બની છે? જો ખીચડી આવી કંઈક બની છે, આપણી ખીચડી બની ગઈ છે. જીયાસભાઈને અત્યારે સારું છે, થોડુંક આમ સારું છે. અને ફોન ને એવું જોવે છે. સારું થઈ જાય તો માતાજીની દયા. કે જીયાસભાઈ સારું હાલો, હું જમવાનું બનાવવા મળું. મારે વાગી ગયો છે 1 વાગી ગયો છે. જમવા આવી જાય. મેં રસોઈને એવું બનાવી નાખ્યું ને પછીની ફ્રી થઈ હતી, પણ બ્લોગ નહોતો લીધો કેમ કે મારે કામ જ એટલું હતું અને દેવાનું છે. અને આજ સાંજના મારે જવાનું છે પાછું આમ બહાર દર્શન કરવા માટે. તમને ખબર જ હોય ક્યાં જવાનું હોય, દર મંગળવારે ત્યાં જવાનું હતું. જીયાસભાઈનું થોડુંક મજા નથી એટલે પછી મેં કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો. જીયાસભાઈ વગરની કંઈ બહુ મજા આવે નહીં. અત્યારે કન્ટિન્યુ જાઉં બપોરની કેટલા કહું 3-3:30ની ફ્રી થાય પછી મશીન જ બેઠી હતી. અને અત્યારે મશીન જ બેઠી છું. 7 વાગ્યા સુધી બેસવાનું છે. 7 વાગ્યા પછી રસોઈ બનાવવાની છે ને પછી જવાનું છે દર્શન કરવા માટે. અને જીયાસભાઈ વગરનો બ્લોગ બનાવવાની મજા નથી આવતી. જીયાસભાઈ જે સૂતા છે એને અત્યારે તો થોડુંક સારું છે, તાવ બાવ એટલો ઉતરી ગયેલો છે. જો જીયાસભાઈ જે મારે સૂતા જ છે અને જીયાસભાઈ આરામમાં છે. ને જીયાસભાઈ વગર તો બહુ આમ એટલો બધો ઉદાસ છે આ સવારનો, તો મને પણ ગમતું નથી, જીયાસભાઈને ગમતું નથી. હવે આજની રાત કેવી જાય અને જીયાસભાઈને કેમ છે પછી ખબર પડે. અત્યારે તો મને નથી ખબર. સારું હાલો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને અત્યારે તો છે ને હું કામે જ બેઠી છું. અને મેં ખાઈ પણ લીધું. આજે તો વહેલા ખાઈ લીધું. કેટલા વાગ્યામાં ખબર? 9:15 વાગ્યાનું જમી લીધું. નકર તો મારે 11-12 વાગે જમવાનું હોય. જમી લીધું છે. અને વહેલા એટલે જમી લીધું છે કે અત્યારે જવાનું છે ને ઓલે પણ ક્યાં મંગલમાના દર્શન કરવા. તો ત્યાંથી મેં આવીને તો 12 વાગી જાય. રિટર્ન આવીએ ને ત્યારે 9:30 તો જવાનું છે. હજી 9:30 તો થઈ ગયા છે. હજી તો જવાનું બાકી છે. એટલે 12 જેવું થઈ જાય. એટલે કાલે છે શિવરાત્રી, મારે કાલે પણ રહેવાની છે ને, એટલે મેં અત્યારે જમી લીધું છે. સારું હાલો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અમે જઈએ છીએ અત્યારે દર્શન કરવા માટે. અને જીયાસભાઈની તબિયત સારી થઈ ગઈ છે. જીયાસભાઈ જો મોજમાં આવી ગયેલા છે. કા જીયાસભાઈને આમ સારું છે અત્યારે. અને અત્યારે હવે જવાનું છે. ફોન આવ્યો છે કે તૈયાર થઈ જાય તો હવે થઈ જાય. જો કામ તો પડ્યું છે હો બકા, કામ તો પડ્યું જ છે. એ તો પડ્યું જ રહેશે. કામની તો તમને ખબર જ છે કે હોય એટલે હોય જ તે. અને રહેવાનું છે, આપણે જવાનું છે, એ ફાઇનલ છે. સારું હાલો, પણ જીએ એવું છે ને કોને ના જવાનું છે એ કોમેન્ટ કરી દેજો. જીયાસભાઈ સારું હાલો, આપણે જવાનું છે. બાબાએ નીકળી ગયા છે. જીયાસભાઈ છે ને જે હાલો ટોપો પહેર્યો છે. જીયાસભાઈ તાવ આવે ને જીયાસભાઈ ટોપો પહેર્યો છે. નીકળી ગયા છીએ. અને ત્યાં મોટા
પછી તો જો અમે રિંગ રોડ પહોંચી ગયા છીએ અને આમ તો જો ગાડીઓ કેટલી બધી છે અને જીયાસભાઈને બહાર નીકળ્યા એટલે તાવ એ ગયો છે. જીયાસભાઈને તો મજા આવી ગઈ છે આવું બધું જોવાનું તો એને ગમે જ છે અને ગમે ના જવાનું હોય એટલે જીયાસભાઈને જે કાંઈ બીમારી હોય ને બધું હોઈ જાય એવું લાગે છે. જીયાસભાઈને તો છે ને એ કે મમ્મી આટલી બધી ગાડીઓ ક્યાંથી આવે છે? સુરતમાં તો ગાડીઓ જ હોય ને, સુરતમાં જેટલું વાહન છે એટલું ક્યાંય નહીં હોય મને તો એવું લાગે છે. અને આમ જો હાઈવે રિંગ રોડ છે. જીયાસભાઈને જો અંદર બ્લોગ શૂટ કરવા નથી દેતા ને એટલે મેં ત્યાં શૂટિંગ નહોતું લીધું. અને જો અહીંથી તમને હું બતાવી દઉં છું આવું કંઈક છે. આમાં જીયાસભાઈ જો આટા મારે છે અને બધા અહીંયા તમે બહારથી દર્શન કરી લેજો મંગલમાના. અંદર અલાઉડ નથી ને એટલા માટે બહાર આવ્યા. આ બધા જો હવાયણું કરવા માંડ્યા. એક બે એક અહીંયા આડું બેઠું છે જો 3 4 જણ. જીયાસભાઈને મજા આવી ગઈ કે જીયાસભાઈ તું ક્યાં આવ્યો જીયાસ? એને છે ને જો હવે અમારે જવાની તૈયારી થવા માંડી છે. ઘરે પહોંચી ગયા છે, વાગી ગયા છે 12:15 અને જય માતાજી બધાને. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.